સુપર ટેસ્ટી સુપર ક્રિસ્પી એવી ફરસી પૂરીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. એકદમ સરસ ડિઝાઇન વાળી અને ફટાફટ વણી અને તૈયાર કરી લો. ન કાપા પાડવાની ઝંઝટ અને આખી પૂરીમાં ડિઝાઇન એકદમ સરસ બેસી જાય ને એવી રીતે હું તમારી સાથે આજે બનાવવાની છું ફરસી પૂરી. સુપર ટેસ્ટી બની અને તૈયાર થશે અને ડબલ મસાલાવાળી છે, તો રેસીપીની સાથે જોડાયેલા રહેજો. સ્પેશિયલ મસાલો આપણે એક બનાવીશું, ચટપટો હશે, સ્વાદિષ્ટ હશે અને એનાથી જ પૂરીનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવી જશે. તો આપણે એ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે થઈ અને અત્યારે જો રેસીપીની તૈયારી કરું છું. પહેલેથી તૈયારી હોય ને તો શું કે રેસીપી બનાવવી સહેલી પડે, એટલા માટે પહેલાથી તૈયારી કરી અને રાખવાની. અહીંયા મેં એક વાસણમાં મોટો એક વાટકો મેંદાનો લોટ લઈ લીધેલો છે અને ચણાનો લોટ લઈ લીધેલો છે. તમારે લોટ ચારી અને લેવાનો છે. એક મોટો વાટકો મેંદાનો લોટ લો ને તો એનાથી થોડો એક ભાગનો ચણાનો લોટ લેવાનો. ત્યારબાદ અધકચરા વાટેલા તીખા કે મરી વાટી અને ઉમેરવાના છે. અધકચરું વાટેલું જીરું અને કલર એકદમ સરસ આવે ને એ માટે હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું હિંગ ઉમેરવાની છે, જેનાથી સ્મેલ બહુ સરસ આવશે એમ. અને સ્વાદ અનુસાર તમારી જેટલી સ્વાદની જરૂરિયાત હોય એ પ્રમાણે નમક ઉમેરી દેશું. અને ત્યાર પછી મોણ માટે તેલ ઉમેરી દેશું. મેં અહીંયા સિંગ તેલ ઉમેરેલું છે. તમે ઘીનું પણ મોણ આપી શકો છો, એનાથી ને પણ બહુ સરસ બનશે. મેં અહીંયા તેલનો ઉપયોગ કરેલો છે, તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો. અને આ રીતે બરાબર લોટને મિક્સ કરી લેવાનો છે. જોઈ શકો છો તમે આ રીતે આપણે લોટ બરાબર મિક્સ કરી અને બાઇન્ડિંગ આવે ને એટલું આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. જો આ રીતે મુઠ્ઠી પડવી જોઈએ, બાઇન્ડિંગ આવવું જોઈએ ત્યાં સુધી આપણે લોટ બાંધીએ. ત્યાં સુધીમાં હું તમને યાદ કરાવી દઉં, વિડીયોને લાઇક કરી દેજો. નવી નવી રેસિપીઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જો આ રીતે એકદમ સરસ આપણે બાઇન્ડિંગ આવે છે એટલું આપણે મોણ આપવાનું છે, એટલે કે એક વાટકાએ 3 મોટી ચમચી જેટલું મોણ આપણને જોશે. અને કડક એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. જો આ રીતનો કડક લોટ બાંધવાનો છે. તમે ઢીલો લોટ બાંધશો ને તો એનાથી પૂરી સરસ નહીં બને, એટલા માટે કડક લોટ બાંધજો. અને હવે આપણે ચટપટો મસાલો બનાવી લઈએ. એના માટે મેં સંચર પાવડર, પછી નમક અને ચાટ મસાલો અને મરીનો ભૂકો લીધેલો છે. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તમે અહીંયા જલજીરા ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકાય, બહુ સરસ લાગશે. ત્યાર પછી લોટના આપણે એકદમ સરસ લુવા બનાવી લેવાના છે. જેવડી સાઈઝની તમારે પૂરી કરવી હોય ને એવડા તમારે લુવા બનાવી અને તૈયાર કરવાના છે. જો આ રીતે તમારે જે સાઈઝની હું રેગ્યુલર નાની નાની પૂરી જ બનાવું છું, તો એ રીતની મેં અહીંયા લુવા બનાવી અને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે પૂરી વણીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય ને એટલા માટે હું અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દઉં છું. હું હંમેશા સિંગ તેલમાં જ તળું છું. તમે જે તેલ વાપરતા હોય એ લઈ શકો. હંમેશા આપણે પૂરી તો પાટલા ઉપર જ વણતા હોઈએ, પણ આજે આપણે પાટલા ઉપર પૂરી નથી વણવાના. આજે આપણે ખમણી ઉપર પૂરી વણવાના છે. જો આ રીતની તમારી પાસે ખમણી હોય ને ખમણો કરવા માટેની, એના ઉપર તમારે પૂરી વણી અને તૈયાર કરવાની છે. જોઈ શકો છો આ રીતે આપણે જેમ પૂરી વણીએ ને એ જ રીતે પૂરી વણી અને તૈયાર કરી લેવાની છે. જેવડી સાઈઝની તમારે કરવી હોય એ સાઈઝની કરી શકો. અને એકદમ સરસ ડિઝાઇન પડશે પૂરી ઉપર, એટલે એકદમ સરસ ડિઝાઇન વાળી એક સરખી પૂરી બની અને તૈયાર થશે. અને તમારે કાપા પણ પાડવાની જરૂરિયાત રહેશે નહીં, ને તમારી જેમ ઘણા કાપા પાડીને કંટાળી જતા હોય એટલા માટે. જો આ રીતે એક જ વખતમાં બધી પૂરી એકદમ સરસ રીતે વણાઈ જાય અને એકદમ સરસ રીતે તમારી તેલ લોયામાં જેટલી આવી શકે એટલી તમારે અહીંયા પૂરી તળવા માટે મૂકી દેવાની છે. જોઈ શકો છો આ રીતે પૂરી તળાઈ રહી છે. ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે તળી અને તૈયાર કરવાની છે. ગોલ્ડન બ્રાઉન કરશો તો એકદમ સરસ ટેસ્ટી એવું એમ લાગશે અને ખસ્તી લાગશે પૂરી. અને પછી આપણે જે ચાટ મસાલો બનાવીને રાખ્યો હતો ને એ મસાલો હવે અહીંયા તમારે આની ઉપર છાંટવાનો છે. એટલે ડબલ મસાલાવાળી પૂરી બની અને તૈયાર થશે અને બહુ ટેસ્ટી ચટપટી પૂરી લાગે છે. તો આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ રીતે તમે સ્ટીક પણ બનાવી શકો. અમે આવી રીતે પૂરી બનાવેલી છે, તમે શક્કરપારાની જેમ પણ તમે બનાવી શકો છો. અને ઉપરથી આ ચટપટો મસાલો છાંટશો ને બહુ ટેસ્ટી એવી લાગશે, ચાની સાથે અથવા તો કે કોઈ પણ ચટણીની સાથે. અને એમ જ પણ સરસ લાગે છે આ પૂરી. ચાટ પૂરીમાં પણ આ પૂરીનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ વખતે દિવાળી ઉપર તમે નાસ્તામાં આ ફરસી પૂરી બનાવવાનું ભૂલતા નહીં. બહુ જ ટેસ્ટી એવી બની અને તૈયાર થશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો.
કરજો. જો તમને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. આપણા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ફરીથી મળતા રહીશું નવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.